વિદુરજી ઘરમાં આવ્યા છે. પતિ પત્નીનો એવો નિયમ હતો, આખો દિવસ ઘરમાં મૌન રાખે, બોલે જ નહીં. સત્સંગ કરવા બેસે છે ત્યારે જ થોડી વાતો કરે. પતિ પત્નીના જીવનમાં ઘણો સમય વાતો કરવામાં જાય. બહુ બોલવાથી શક્તિનો નાશ થાય છે. બહુ બોલવાથી મન દુર્બળ થાય છે. બહુ બોલવાથી મન બગડે છે. જે બોલવાની બહુ જરૂર છે એટલું જ બોલો. પતિ પત્ની ઘરમાં મૌન રાખે છે. પતિ પત્નીમાં અતિશય પ્રેમ છે. સત્સંગ કરવા બેસે છે ત્યારે જ થોડુંક બોલે છે. વિદુરજી પત્ની સાથે સત્સંગ કરવા માટે બેઠા. વિદુરજીએ કહ્યું, એક સાધુએ મને કહેલું તે યાદ આવે છે. મને એક સાધુએ કહ્યું હતું, કોઈ પણ વૈષ્ણવ 12 વર્ષ સુધી એક જ જગ્યામાં રહે, દુઃખ સહન કરીને ભક્તિ કરે તો ભગવાનને દયા આવે. દુઃખ સહન કરીને ભક્તિ કરે એને બહુ મધુર ફળ મળે. 12 વર્ષ થયા, આ પર્ણકુટીમાં તે બહુ દુઃખ સહન કર્યું છે. તડકો સહન કર્યો છે, ઠંડી સહન કરી છે, દુઃખ સહન કરીને તે ભક્તિ કરી છે. એનું ફળ તને કાલે મળવાનું છે. ભક્તિ કોઈ દિવસ વ્યર્થ જતી નથી. વિદુર પત્ની જાણતા નથી કાલે શું થવાનું છે. વિદુર પત્નીએ પૂછ્યું, કાલે શું ફળ મળશે? કે તને ખબર નથી. દ્વારકાથી શ્રી કૃષ્ણ ભગવાન આવે. લોકો એવી વાતો કરે છે, દુર્યોધનને સમજાવવા માટે આવે. હું એવું માનું છું, ભગવાન અમારા માટે આવે. ભક્તિ વ્યર્થ જાય નહીં. દુર્યોધન નું એક નિમિત્ત છે. દુર્યોધન દુષ્ટ છે, એ સુધરે એવો નથી. મારા ભગવાન મારા માટે આવે. પત્નીને આનંદ થયો છે. મને પણ એવું લાગે છે ભગવાન અમારા માટે જ આવે છે. આ 2-3 દિવસથી મને સ્વપ્ન બહુ સુંદર સુંદર દેખાય. પરમ દિવસે મેં સ્વપ્નમાં એવું જોયું કે હું દ્વારકામાં ગઈ છું. મારા ભગવાન સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા છે. બહુ ભીડ થઈ છે અને તે ભીડમાં આ જીવ પણ ગયો છે. હું બહુ દૂર ઉભી છું, દૂરથી ભગવાનના દર્શન કરું છું. પ્રભુએ મને નજર આપી, મને ઓળખી, મને જોઈને હસવા લાગી. પ્રભુએ મને જોઈને સ્મિત હાસ્ય કર્યું. આટલું મેં સ્વપ્નમાં જોયું અને હું જાગી. પ્રભુએ મને નજર આપી. ભગવાન જયારે કૃપા કરે છે ત્યારે પ્રથમ સ્વપ્નમાં દર્શન. મનની પરીક્ષા દિવસમાં થતી નથી. મનની પરીક્ષા રાત્રે થાય છે. નિવૃત્તિના સમયે મન ક્યાં જાય છે? સ્વપ્નમાં તમને શું યાદ આવે છે? સ્વપ્નમાં શું દેખાય છે? ત્યાં મન ફસાયેલું છે. વિદુર પત્નીને સ્વપ્નમાં દર્શન થયું. વિદુરજીએ કહ્યું છે આ સ્વપ્ન બહુ સારું છે. કાલે ભગવાનના દર્શન થશે. વિદુર પત્નીએ કહ્યું, પ્રભુ સાથે તમારો કઈ પરિચય છે કે નહીં? ભગવાન તમને ઓળખે છે? વિદુરજીએ હાથ જોડીને કહ્યું, મને સારી રીતે ઓળખે છે. મારા ઉપર એમની બહુ કૃપા છે. હું તો એક સાધારણ જીવ છું. મને બહુ માન આપે. હું જયારે વંદન કરું છું ત્યારે મારું નામ લઈને મને બોલાવતા નથી. મને કાકા કહીને હું લાયક તો નથી. ઉંમરથી તો હું મોટો છું, હું વયો વૃદ્ધ છું. ભગવાન બધાને માન આપે. મને જયારે કાકા કહીને બોલાવે મને આનંદ થાય છે. અંતકાળમાં મને લેવા આવશે. ભગવાન જેને અપનાવે છે
એને અંતકાળમાં ભગવાન લેવા જાય. ભગવાનને વંદન કરીને હું કહું છું, તમારો સાધારણ એક લોક કરું. ભગવાન સ્મિત હાસ્ય કરે છે. એ બધું ઠીક છે, તમે ઉંમરથી તો મોટા છો. ભગવાન બધાને માન આપે છે. વિદુર પત્નીએ જયારે સાંભળ્યું મારા પતિદેવને ભગવાન કાકા કહીને બોલાવે છે, કોઈ દિવસ ભગવાન મારા ઘેર આવે તો મને પણ કાકી કહીને બોલાવે. આ જીવને માનની ભૂખ છે. જગતમાં બહુ માન મળે તેથી આ ભૂખ શાંત થતી નથી. ભગવાન જેને માન આપે છે, જગતમાં માન મળે તો રાજી થશો નહીં. કદાચ કોઈ જીવ તમારું અપમાન કરે, હૈયું બાળશો નહીં. જેને માન મીઠું લાગે છે એનું મન અશાંત રહે. માન અપમાનમાં જેનું મન શાંત રહે એ જ ભગવાનની ભક્તિ કરી શકે. જગતમાં મળેલું માન સાચું નથી. કોઈ અપમાન કરે, અપમાન પણ સાચું નથી. મારો સંબંધ ભગવાન સાથે છે. જગત સાથે જીવનો સંબંધ કાચો છે. વિદુર પત્નીને આનંદ થયો. વિદુર પત્નીએ કહ્યું છે, તમને આટલું બધું માન આપે છે તો ભગવાનને તમે નિમંત્રણ આપણા ઘેર આવે. ઘણા વર્ષોનો મારો મનોરથ છે, ભગવાન ભોજન કરે તે મારે જોવું છે. હું આંખ બંધ રાખીને ભાવના કરું છું, બાલકૃષ્ણ ભોજન કરે છે. ભાવનાથી મને સંતોષ થતો નથી. મારે પ્રત્યક્ષ દર્શન કરવા છે, ભગવાન કેવી રીતે ભોજન કરે છે મારે જોવું છે. મારે પ્રભુ પાસે કઈ માગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી. એક વાર ભગવાન મારા ઘેર આવે, મારા ઘરમાં ભોજન. મારી વૃદ્ધાવસ્થા છે, હવે આ શરીર બહુ દિવસ નહીં રહે. મારો એ અંતિમ મનોરથ છે. ભગવાન મારા ઘેર ભોજન કરે, મારે દર્શન કરવા છે, પછી હું સુખેથી મળી. પ્રભુ પાસે કઈ માંગવું નથી, કોઈ સુખ ભોગવવાની ઈચ્છા જ નથી. ભગવાન મારા ઘેર ભોજન કરે, મારે દર્શન કરવા છે, તમે આમંત્રણ આપો. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે અભિમાન મરે છે, હૃદય દીન બને છે. વિદુરજી નો અભિમાન મરી ગયો છે. વિદુરજી એવું સમજે છે, ભગવાનને આમંત્રણ આપવા હું લાયક નથી, હું એક સાધારણ જીવ છું. મારા ભગવાન અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, લક્ષ્મીપતિ છે, પરમાત્મા છે. એને હું કેવી રીતે કહું મારા ઘેર જમવા આવું? આવું બોલતા મને સંકોચ થાય. આમંત્રણ આપવા પડતી લાયકાત જોઈએ, હું લાયક નથી. ભગવાન વિના નિમંત્રણ આવે તો સારું. આ બધું ભગવાન નથી. હું ભગવાનના ઘરમાં રહું છું. ઘરના માલિક ભગવાન છે. ઘરમાં જે કઈ છે તે બધું જ પ્રભુએ આપ્યું. એમના ઘરમાં હું રહું છું. એમના ઘરમાં એ કૃપા કરીને આવે તો સારું. મને આમંત્રણ આપવાની હિંમત થતી નથી. વિદુર પત્નીએ નિશ્ચય કર્યો છે, ભગવાન તો મારા છે, મને સંકોચ થતો નથી. આવતીકાલે દર્શન કરીશ ત્યારે હાથ જોડીને ભગવાનને કહીશ, ઘરમાં આવો. મારો પ્રેમ સાચો હશે તો જરૂર આવશે. મને એમ લાગે છે આવશે. મને શુભ શકુન બહુ થાય છે, ભગવાન આવશે. પતિ પત્નીને રાત્રિમાં નિદ્રા હોતી નથી. આજની રાત ક્યારે પૂરી થશે? પ્રાતઃકાલ થયો છે, સ્નાન કર્યું છે, બહુ પ્રેમથી બાલકૃષ્ણની પૂજા કરી. આજે પૂજામાં હૃદય પીગળે છે. આજે દર્શનમાં બહુ આનંદ આવે છે. બાલકૃષ્ણ ગાલમાં ધીરે ધીરે હસે છે. આજે શું થવાનું છે? આવો આનંદ કોઈ દિવસ આવ્યો નથી. આજે બહુ આનંદમાં છે. મને જોઈને સ્મિત હાસ્ય. બાલકૃષ્ણ
કૃષ્ણની પૂજા કરી છે, દર્શનની તીવ્ર આતુરતા દોડતા ગયા છે. બહુ ભીડ થઈ છે. તે ભીડમાં વિદુરજી પત્ની સાથે ઉભા છે. દૂરથી દ્વારકાના હાથનો રથ દેખાય. સોનાનો રથ છે, 4 ઘોડાઓ છે, દારૂક સારથી છે. ઉદ્ધવ અને સાત્વિકી હાથમાં પંખો લઈને ઉભા છે. માલિક સિંહાસનમાં વિરાજેલા છે. દિવ્ય શૃંગાર કર્યો છે. માલિકની નજર ધરતીમાં છે. આ જીવને કરેલા પાપના માટે જયારે હૃદયથી પસ્તાવો થાય છે, જીવ અભિમાન છોડીને જયારે શરણે આવે છે, ત્યારે જ ભગવાન એને નજર આપે. બધાની ઈચ્છા છે એકવાર ભગવાન મને નજર આપે. બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે, હું 4 વેદ ભણ્યો છું, મને નજર આપશે. બહુ ભણ્યા તેથી શું, મારામાં પ્રેમ ક્યાં છે? બહુ ભણ્યા અભિમાન મર્યો નથી, બહુ ભણ્યા વાસનાનો વિનાશ નથી. ભગવાન નજર કેવી રીતે આપે? રથમાં વિરાજેલા ભગવાનના દર્શન કરતા આનંદ થયો છે. મારા ભગવાનનું વૈભવ કેવું છે! મારા ભગવાન લક્ષ્મીપતિ છે. રથારૂઢો ગચ્છન પશ્ચિમિલિત ભૂદેવ પટલૈ સ્તુતિ પ્રાદુર્ભાવં પ્રતિપદમુપાકર્ણ્ય સદા દયા સિંધુ બંધુ સકલ જગતાં સિંધુ સુતયા જગન્નાથ સ્વામી નયન પથગામી વિનાયસ્ય ધ્યાનમ વ્રજતિ પશુતાં શુકરમુખ વિનાયસ્ય જ્ઞાનમ જનિમૃતિ ભયં યાતિ જનતા વિનાયસ્ય સ્મૃત્યા કૃમિશત જનિમ યાતિ સ વિભુઃ શરણ્યો લોકેશો મમ ભવતુ કૃષ્ણોક્ષી. શ્રી કૃષ્ણ દર્શન માટે પ્રાણ તરસે. બહુ દુઃખ સહન કર્યું છે, શરીર દુર્બળ થયું છે. અન્નથી તન પુષ્ટ થાય છે, ભક્તિથી મન પુષ્ટ થાય છે. આંખમાંથી ધીરે ધીરે પ્રેમ આંસુ. 2 હાથ જોડ્યા છે, માલિકને મનાવે છે. આ જીવ તમને શરણે આવ્યો છે, હું તમારો છું. કૃપાનાથ કૃપા કરો, એક વાર મને નજર આપો. મારા જેવા ભગવાન નહીં આવે. આવું જેમનું વૈભવ છે એ મારા જેવા દરિદ્રના કેવી રીતે આવે? એક વાર ભગવાન મને નજર આપે. એમના માટે મેં બહુ દુઃખ સહન કર્યું. ભગવાન મને એક વાર નજર પણ નહીં આપે, આપશે. હાથ જોડીને ઉભા છે, માલિકને મનાવે છે. અંતર્યામીને ખબર પડી મારો કોઈ લાડીલો વૈષ્ણવ આવ્યો છે, મને બોલાવે છે. આ ભીડમાં કોણ આવ્યો છે? અત્યાર સુધી ભગવાનની નજર ધરતીમાં. વિદુરજી પત્ની સાથે ઉભા છે. ત્યાં દ્વારકાનાથનો રથ આવ્યો છે.